ये लीजिए मेरा बच्चा तेरा बैट, ये तेरा सीजन वाला बॉल और ये तेरा टेनिस वाला बॉल। सीजन क्रिकेट शुरू हो गया है। घा फेंकते हुए घा नो चले हो भाई, घा नो चले। मिड सेकंड ऑनर ऑफ दिस स्पोर्ट्स अरेना मिस्टर जिल पटेल। ઘરનું કર લે અમારે પાછો તો આંગળી દઈએ તો પહોંચો પકડી લે। ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગ સાથે। પાર્શોભાઈ આજે રજાનો દિવસ છે ને, રજાનો દિવસ તો હેરાન પરેશાન કરી મૂક્યો છે હો મને તો પરશુતે તો। ને આ બધું શું તૈયાર કર્યું છે? હું અત્યાર સુધી રાહે હતો મેડમજી માટેથી। મેડમજી ગયા છે પાર્લરમાં। પાર્લરમાં ગયા ને પાર્શુ? પાર્લરમાં ગયા છે એટલે મેં કીધું હમણાં આવશે પણ હજી સુધી કંઈ આવ્યા નથી અને પાર્લરમાં ફોન બોનની કંઈ સુવિધા હોય નહીં એટલે હવે આવી જશે, એની ચાવી લઈને જ ગયા છે અને આપણે જઈએ બહાર એક નાનકડો એવો ચક્કર મારવા માટે। પરશોભાઈને ક્રિકેટ રમાઈ જાય ને એવો ચક્કર। परशुभाई, आर यू एक्साइटेड मेरे दोस्त? यस। अभी पहले कहाँ जाना है तेरे दोस्त को लेने? સૌથી પહેલા પરશુના મિત્રને આપણે પિક કરી લઈએ। પિક અહીંયા પાછળ જ રહી છે તો એને ત્યાં જઈએ અને એને આમંત્રણ આપીએ કે ચાલો हमारी साथे। आ गया है परशु का फ्रेंड दीप और परशु भाई क्रिकेट खेलने से पहले ही पसीना पसीना हो गए हैं, ऐसा हुआ है। और एक दोस्त आ रहा है अभी, उसका नाम क्या है? हेतांश। चलो हेतांश भी आ गया है, देखो हेतांश बैठा है पीछे। अब हम जा रहे हैं बॉक्स क्रिकेट खेलने। परशो पहली बार एक्सपीरियंस છે। તું તો જઈ આવ્યો ને સુરત મોટા પપ્પા હારે? ઘણી વાર એક્સપિરિયન્સ કરી લીધો છે તે। कौन बोल रहा है पहली बार जा रहा है ऐसा? पार्श्व तो घणी वखत सूरत एना मोटा पप्पा हारे रमवा આવ્યો છે। એ તો મોટા મોટા ગ્રાઉન્ડ માં રમી આવે પણ એ તો મોટા ગ્રાઉન્ડ માં બોક્સ ક્રિકેટ માં કોઈ નહીં। બોક્સ ક્રિકેટ માં તું નથી ગયો ક્યારે? મોટા પપ્પા લઈ તો ગયા હતા તને ઓલા મોલ માં રમવા તો ગયો તો તું એકવાર? ઓલા ઓટોમેટિક બોલ ફેંકે નહીં પણ એ થોડું બોક્સ ક્રિકેટ એ નહોતું એવું, મને તો એમ કે એવું હતું એટલે હું તો કહું એવું ના હોય। બોક્સ ક્રિકેટ એકદમ મેદાન જેવું હોય। मैं तो कुछ नहीं देखा, कभी भी मैंने नहीं देखा। मैंने જોયું દીપ? ચાલો, બધા બાળકોનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ને મારો એ પહેલો વહેલો જ એક્સપિરિયન્સ છે। એકચ્યુઅલી એમાં એવું છે, મારા ફ્રેન્ડ્સનું છે 1 2 3 એટલે એનો ઘણા ટાઈમથી હું સુરત હતો ને ત્યારે એનો કોલ આવ્યો હતો, ત્યારે એનું ઓપનિંગ હતું પણ ત્યારે આપણે સાપુતારાની ટ્રીપ ઉપર હતા એટલે ત્યારે આપણે કંઈ ઓપનિંગમાં જઈ નહોતા શક્યા અને પછી ફોનમાં વાત થઈ હતી પણ કંઈ ટાઈમ રહેતો નહોતો, આવું જવું આવું એવું બધું થતું હતું। પણ આજે ફાઇનલી અમને ટાઈમ મળી ગયો છે ને ન્યાય તે અત્યારે આ ટાઈમે બધું ખાલી છે, ટૂંકમાં રાતના સમયે બધું ભરાઈ જતું હોય ને બુક હોય, કોઈ ઓર્ડર કરેલો હોય કે ભાઈ એટલા વાગે અમે આવશું, એના જે કાંઈ ચાર્જીસ હોય એ ખબર નથી મને, હું પહેલી વખત જાઉં છું પણ હવે આપણે ત્યાં જઈને બધું જાણીએ શું ચાર્જીસ છે, શું ટાઈમિંગ હોય છે, સવારથી જ શરૂ થઈ જાય કે બપોર પછીથી શરૂ થાય, એ બધું આપણે ત્યાં જઈને ચેક કરીએ। તો એક વાતની ખબર છે તમને? જો આ વખતે છે ને અહીંયા આપણે મેળો આવવાનો, જો ગાડીઓ પડી છે ટ્રક ને બધું, આ વખતે પરસો અહીંયા ઓલું ફનફેર હોય ને સાતમ આઠમનો મેળો પરસો, એ વખતે અહીંયા છે। એકચ્યુઅલી અમારું ગામ છે ને સાવર અને કુંડલા એમ બે વિભાગમાં વેચાયેલું છે, વચ્ચે નાવલી નદી આવે, આ બાજુ સાવર વિભાગ અને ઓલી બાજુ કુંડલા વિભાગ, એટલે બેમાં છે ને દર વખતે સાતમ આઠમનો મેળો કુંડલા વિભાગમાં થાય, 1 2 કે 3 જે થાય એ બધા એ વિભાગમાં થાય પણ આ વખતે અમારે અહીંયા ભાઈ પાસે આવી ગયો છે મેળો સાવર વિભાગમાં, ઘરથી નજીક જ થશે એટલે એનો લાભ આપણે લેશું ને અમને પણ મળશે। તો
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સતી આઈ સ્પોર્ટ્સ અરેનામાં, જે સાવરકુંડલાનું અમારા નાના એવા ગામનું એક મોટું નજરાણું તમે કહી શકો. અને એમના ઓનર પણ અત્યારે આપણી સાથે જ છે, પણ અહીંયા થોડું કામકાજ ચાલે છે એટલે જેસીબીનું બધું દોડાદોડી કરે છે. હમણાં આવે એટલે આપણે એને પણ મળીએ. જોઈ આપણી પાસે આવી ગયા છે રૂપેશભાઈ વેકરિયા, મારા પરમ મિત્ર છે ને અત્યારે અહીંના ઓનર છે. મેં એને ફોન એનોય મારામાં જ્યારે આનું ઓપનિંગ થયું તો આપણે પહેલાં ઘરે વાત થઈ, એમ કે એના ઓપનિંગ વખતે વાત થઈ હતી ને અમે મળ્યા હતા. પણ હું ત્યારે એ ટાઈમે સાપુતારા ટ્રીપમાં હતો એટલે ત્યારે આવી નહોતું શકાણું. પણ રૂપેશભાઈ અત્યારે સ્પેશિયલી જો તમારા માટેની મુલાકાત લીધી છે અમે. શું સિઝનથી રમવું છે કે ટેનિસથી રમવું છે? અરે તારે શેનથી રમવું એ તને ન ખબર હોય? બે ચાલે, જે તારે રમવું હોય. સિઝનથી તો સિઝનનો બોલ ને બેટ અંબાવું ને. ઓકે, નોર્મલી અહીંયા બધા છે ને ટેનિસ બોલથી રમતા હોય રૂપેશ, એવું હોય છે ને? અને આના ટાઈમિંગ શું હોય છે? કલાક ઉપર એનો ચાર્જ હોય છે. કલાક ઉપર હોય. અને કેટલા વાગ્યાથી શરૂ થાય? 5 વાગ્યાથી જનરલી દિવસે ચાલુ થઈ જાય. સાંજે 1-2 વાગ્યા સુધી લોકોને જ્યાં સુધી રમવું ત્યાં સુધી રમી શકે. હા, અને સવારનો કોઈ ટાઈમ ખરો એવો? ઘણીવાર બાળકો વહેલા 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રમતા હોય. હા, સવારથી જોકે આ શરૂ થઈ જાય છે ને એનું કોઈ ઓલું ફિક્સ ટાઈમ ટેબલ ન કહી શકાય, પણ કલાક ઉપર એના ચાર્જીસ હોય છે. સવારે 6 વાગ્યાથી શરૂ થાય, રાત્રે 12-1 વાગ્યા સુધી લોકો રમતા હોય. અને વીકેન્ડમાં ટ્રાફિક રહેતું હોય એવું હોય છે. વીકેન્ડમાં ટ્રાફિક રહેતું હોય છે ને એટલે એડવાન્સમાં બુકિંગ કરવું ને અંતે તહેવારોના દિવસોમાં, જાહેર રજાઓના દિવસે ફૂલ હોય. અને આનું બુકિંગ માટે કઈ નંબર કે તમને કોઈને કોન્ટેક્ટ કરવા માટે લખેલો છે? ઠીક, અને હું બુકિંગ નંબર હું આમાં તે મેન્શન કરી દઈશ, એટલે જે કોઈને સાવરકુંડલામાં રહેતા હોય અથવા આજુબાજુના ગામડાઓમાં રહેતા હોય જે અહીંયા આવી શકે એમ હોય, હું એનું એડ્રેસ, બુકિંગ નંબર ને બધું મેન્શન કરી દઈશ. આમાં ડિસ્પ્લે ઉપર પણ આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં પણ લખી નાખીશ. અને ખાસી એવી મહેનત કરીને મારા મિત્રએ સરસ મજાનું, મને એમ કે બોક્સ ક્રિકેટ મેં ઘણા બધા જોયા રૂપેશ, પણ સાઇઝમાં ઘણા નાના હોય એવું હોય છે. એમ ટૂંકમાં સિટીમાં તો શું છે, વિસ્તાર સમયનો અભાવ, જગ્યાના અભાવને હિસાબે થોડીક તકલીફો થતી હોય, પણ અહીંયા અમારે કુંડલામાં જગ્યાના અભાવ ન હોય એટલે સરસ ખાસું એવું બહુ જ મોટું. આમાં કેમેરામાં તો હું આમ કંડારું તો જેટલું હોય એની કેપેસિટી હોય એટલું જ બતાવે, પણ ખાસું એવું મોટું છે. 1 2 3 4 5 6 7 બ્લોક છે. 20-20 ફૂટના હશે, 110 ફૂટ લંબાઈ છે. 110 ફૂટની લંબાઈનું બોક્સ ક્રિકેટ છે અને સરસ મજાનું. હા બેટા, 2 બોલથી તારે રમવું હોય એનાથી રમવાનું. ઓકે, ये लीजिए मेरा बच्चा, तेरा बैट, ये तेरा सीजन वाला बॉल और ये तेरा टेनिस वाला बॉल. और ये भी बच्चे खेल रहे हैं. અહીંયા બેટ ને બોલની સુવિધા આપણે આપીએ છીએ કે લઈને આવે લોકો? બધી સુવિધા આપવાની. બેટ અને બોલ બધું અહીંયા હાજરમાં જ હોય છે. તમારે ખાલી આવી જવાનું ને એની જે ફીસ હોય એ ભરવાની, પે કરી દો એટલે અહીંયા બધું અવેલેબલ છે. નવા બોલ છે, બેટ છે, फाइबर बैट છે, टेनिस बैट છે, બધું છે અહીંયા. ये मेरा बच्चा हो गया है रेडी. सीजन का बैट, पैड, हेलमेट लगा के चलो खेलो आप सब. सीजन क्रिकेट शुरू हो गया है. घा फेंकते हुए घा नो चले हो भाई, घा नो चले. बॉलिंग आती है किसी को? दीप ये बोले उल्टा नवल होता है वो. यहाँ पे अपना विराट कोहली डिफेंड करना है. हाँ ठीक है, कैसे करता है याद है ना? मैंने सिखाया था तुझे पहले. यस, આના છે. હા તો રિયલ ક્રિકેટ કરી નાખ્યો હું. એવા નો હાલે. હાવ તમે 2 બેટિંગ કરો, આનો વારો આવવા દેજો પાછા 2 પાર્શ્વા. આમાં ફિક્સ બોલ રાખવાના, આમાં તમે કાંઈ આઉટ ન થાવ, બરાબર? હા, ભલે સ્ટ્રાઇક ચેન્જ કરી એટલે બધાયનો વારો આવે એમ રમવાનું. ઓકે, meet second owner of this sports arena, Mr. Jill Patel.
મારો બેસ્ટ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ. અને બહુ વેલકમ કરે છે આપણને ક્યારથી, પણ દર વખતે ચૂકાઈ જાય છે. અને પહેલાં મેં કીધું ને એમ જીલ દર વખતે હકીકતે બહુ આમ ટાઈટ શિડ્યુલ થઈ જાય છે ને, ભૂલાઈ જાય. આજ મેળ આવી ગયો ને. આજે મેળ પડી ગયો. આજે મેં રૂપેશને બપોરે જ ફોન કરી દીધો હતો. મેં કીધું ગમે એમ થાય આજે સાંજે કેટલા વાગે, કે 8 વાગ્યા પછી તો પેક છે. મેં કીધું હું બને એટલી વહેલી કોશિશ કરું. આજ પાછો રવિવાર હોય ને એટલે મેડમ ઘરે હોય ને, અમારે કુકિંગનો ટાઈમ શરૂ હોય આજે. કુકિંગ વિડીયો શરૂ રાખવા પડે ને. એમાં બોલો અમને. આવો મોસ્ટ વેલકમ એમાંય તે. ફટાફટ રમી લેજો. તો ટીમ આવી ગઈ છે, તૈયાર છે એક ટીમ. તો એમ પછી એ રમે એને તો પેમેન્ટ દઈને આવ્યા હોય ને. એ તો તમારે હું એમ ન હોય ને, એને બુકિંગ કરાવેલું હતું. આપણે બુક કરાવ્યું હતું. આપણે ક્યાંય બુક કરાવ્યું નથી. આપણે બિન બોલાયે મહેમાન છીએ, બિન બોલાયે મહેમાન. એમ ના ચાલે. ફટાફટ રમી લે. હાલ તું ઈ તે રમી લે. બીઝનથી ફેંકું, બોલ ફેંકું તને એક સરસ. હા હજી અંદર ન આવે ત્યાં સુધી રમો, પણ ત્યાં ફટાફટ રમી લ્યો. ઓ સતી આઈ સ્પોર્ટ્સ એરેના નામનું મને પહેલાં આમ અસમંજસ હતી, પણ સાથે સાથે અહીંયા જો એને અડીને જ એક સરસ મજાનું સતી આઈમાનું મંદિર પણ છે. આપ સૌએ 2 ઓનરને તો મળી લીધું. અમારા સ્પેશિયલ પરમ મિત્ર અને મારા સહાધ્યાયી એવા 3જા ઓનર જો પ્રતિકભાઈ નાકરાણીને હાલમાં અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ છે, સિગ્મા સ્કૂલના સાહેબ. શું છે પ્રતિકભાઈ? સરસ આ બધું તમે ગોઠવી નાખ્યું. પ્રતિકભાઈને આમ શું છે, માઇકની ઓલી ટેવ ઓછી છે હજી. એ થોડાક મોટા નેતા બને ને પછી માઇકની ટેવ પડે એવું છે. હે ને? એવું છે ને. ચાલો, અમારે નાના બાળકોનું હવે પૂરું થઈ ગયું છે અને અત્યારે એક ટુર્નામેન્ટ ચાલુ છે જે મોટા લોકોની છે. પેઇડ ટુર્નામેન્ટ છે અને જડબડાટી બોલાવે છે. આમાં બોક્સ ક્રિકેટમાં એક નિરાત બોલ ક્યાંય દૂર જાય નહીં. અને અમારે બચ્ચા પાર્ટી ક્યાં કરી રહી है? नाश्ता चल रहा है. મારે વાત થઈ ગઈ પાર્શ્વ. એવરી સન્ડે તારે સવારે 8:30 વાગે અહીંયા આવી જવાનું. ઓકે? હા, કાલે તો આપણે અમરેલી જવાનું છે, પણ એવરી સન્ડે રવિવારે સવારે 8:30 વાગે હું તને અહીંયા મૂકી જઈશ. ઓલા પ્રતિક અંકલનો છોકરો અહીંયા હોય, રૂપેશ અંકલનો છોકરો અહીંયા હોય, એ બધા રોજ દર સન્ડે અહીંયા મોર્નિંગમાં રમે. ઓકે? હા, પણ એને હાવ એકલા તો કોઈક બોલ ફેંકવા વાળું જોઈએ ને. તમારે ત્રણેયને મૂકી જઈશ. ઓકે? એવરી સન્ડે. We keep running faster and faster. I don't know what we're after, yeah. આમાં બોક્સ ક્રિકેટના કંઈક નિયમો પણ અલગ અલગ હોય છે. સાઈડમાં બેઉ સાઈડ ઓફ અને લેગમાં ક્યાંય જાય તો કાંઈ રન ન ગણાય. ખાલી સ્ટ્રેટમાં 4-6 અને 8-8 ઓવરની મેચ આ લોકો રમે છે. હવે નિયમો કઈ રીતના હોય તો ખબર નથી, પણ આ રીતનું અહીંયા શરૂ હોય. સરસ. ચાલો, અત્યારે જીલ પટેલ સાથે વાત થઈ તો બીજું ઘણું બધું જાણવા મળ્યું. અહીંયા જેસીબીનું જે કામ ચાલુ છે ને, હવે આ બોક્સ ક્રિકેટની બાજુમાં જ એક વોલીબોલ કોર્ટ બને છે. પછી એની પછી એક પિકલ બોલ નામનું એક સ્પોર્ટ્સ છે. મોટા સેન્ટરમાં અત્યારે બહુ ચાલે છે, પણ એ અપકમિંગ છે. ટૂંકમાં હજી બની નથી ગયું, પણ અત્યારે કામ એનું જ શરૂ છે. અને બીજું એક ચિલ્ડ્રન ક્રિકેટ, જે ઓટોમેટિક મશીનથી જે બોલ ફેંકે અને બાળકો જે રેમા કરે, એવા 3 અપકમિંગ પ્લાન અત્યારે જો અંડર કન્સ્ટ્રક્શન છે, ચાલુ છે કામ એનું. અને સરસ મજાનું વાતાવરણ, જો ખુલ્લું વાતાવરણ. અને મોબાઈલને આ બધી દુનિયા, ટેકનોલોજીની દુનિયા ઘણી બધી ઓલી આગળ વધી ગઈ છે અને બધાને ખ્યાલ છે. પણ એમાંથી થોડો સમય કાઢીને હકીકતમાં એક શરીરની કસરત માટેની જે જગ્યા છે એની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અહીંયા રહેતા હોય કે તમે ગમે ત્યાં બીજે ગામ રહેતા હોય, પણ એ કરવું જોઈએ. તમે નોર્મલ એક્સરસાઇઝ ન કરી શકતા હોય તો આવી રીતની સ્પોર્ટ્સ એક્સરસાઇઝ થઈ જાય તમારા શરીરની. અને રહી વાત અહીંના ચાર્જની, તો સોમવારથી લઈને શુક્રવાર સુધી સવારે 8 થી સાંજના 5 સુધી 1 કલાકના 700 રૂપિયા છે. અને રાતના અને શનિ રવિ 1 કલાકના 1000 રૂપિયા છે. એટલો ચાર્જ લે છે આ લોકો. અને ઘણા બધા અહીંયા જો અત્યારે મેં તમને બતાવ્યું એમ અત્યારે એક ટુર્નામેન્ટ શરૂ જ છે ક્રિકેટની. ચાલો, તો હવે સાંજ પડી ગઈ છે ને અહીંયા ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે.
કે હવે આપણે અહીંથી રજા લઈએ અને પાછી અવારનવાર મુલાકાત લેતા રહેશું એમ આપણે આ લોકોને કહેતા જઈએ એટલે એ કઈ વેમમાં ન રહી જાય. જેલ મળીએ પાછા, બરાબર? ચાલો રૂપેશભાઈ ભેગા થઈએ અને સરસ મજાનું બનાવ્યું છે અને આના કરતાંય વધારે બેસ્ટ ઓફ લક આ નવા કામ માટે. થેન્ક યુ. બરાબર, મળીએ, બાય. પપ્પા હા બેટા, આ ગ્રાસમાં છે ને આમ ચંપલ કાઢી રમવાની બહુ મજા આવે. તો શૂઝ નો ચાલે એમ ને? હઉ. શૂઝ કરતા આમને મજા આવે વગર શૂઝ જ. આ લોકોએ તો ડાય નો મારી, મેં તો પેલા એકવાર ડાય મારી જોઈ લીધી. હે વાગે છે કે નથી વાગતું? એમ વાગે નહીં બેટા એમાં. નો વાગ્યો ને પછી 3 આર્ટિફિશિયલ ઘાસ છે. વાગે નહીં હો. પછી 3 વાર મારી. મજા આવી ગઈ ને? ફૂલ એન્જોય. તો આ બુકિંગ આવી ગયું એટલે ઓછી મજા આવી છે ને, નકર તો હજી રમતા હોત ને. કાલે કરી લે, કાલે કરી લે, બધું તમારે જ કરવાનું, બીજા કોઈને કરવાનું જ નહીં. ના કોઈને નહીં કરવાનું. હા પાછું આપણી ઘરનું કરી લે અમારે પારસો તો. પાછું આપણી પ્રોપર્ટી હમ આંગળી દઈએ તો પોંચો પકડી લે. ऐसा होता है ना. मम्मा आ गए होंगे घर पे या नहीं आए होंगे? फोन बोन किया था तूने? આવી ગઈ છે. પપ્પા અમારે હજી એક પેપર ખાવું. હવે વેફર નો હોય હો ભાઈ. તો નાસ્તો ઘરે જઈને કરી લેવાનો. પપ્પા નાસ્તામાં કઈ છે ને? બધું છે, મેં જોયું તો બધું છે. કે એક તમે ઓલો વ્હાઈટ ફરાળી ચવડો લાવ્યો હતો ને, ઈ મને ન ભાવ્યો. તો ઈ હવે વ્હાઈટ જ ફરાળી ચેવડો ખાવાનો છે. યલો વાળો અબ નહીં મિલેગા. યેલો નહીં રેડ. ઈ રેડ એ નહીં મળે ને યલો એ નહીં મળે. વ્હાઈટ ખાવો હોય તો મળશે. હું તો ખાય ના, પછી વારંવાર સ્કૂલેથી ફોન આવે છે, પપ્પા મને પેટમાં દુખે છે. ઈ ત્યારનું ત્યારે જોવાય જાય. ત્યારનું ત્યારે ના જોવાઈ જાય. પછી મારે રોજ ધક્કા ખાવા મને ન પોસાય. મને પેટમાં ભલે ને ધક્કા ખાવ તો તમારે ફ્રેન્ડની ટીપ મળી જાય. હા, મારે ફ્રીની ટ્રીપ નથી જોઈતી. અમારે તો ન્યા તો ઈ તમારી પ્રોબ્લેમ, મારી પ્રોબ્લેમ ને મને પપ્પા તમારા ગ્લાસીસ તો જોવા હું કરી બધું. શું પણ મને ખમ તો ખરો શું કરવું છે? આમ જો આ ફરખા ધીમે પણ તૂટી જાય અંદરથી છે, અંદરથી અહીંથી છે તો એક નહીં, બહારથી જ છે. બે સાઈડ બસ પછી મારે સરખા જ લૂછવા પડે બેટા. માર પડશે ને હમણાં ક્યાંક. ચાલો ઓલું બધું નિકાલ. ચાલો લાઈ હું ઓલું અડધું લઈ લો. એની બેગ હમણાં આવવાની છે પણ એ કંઈક કરશું પછી. એ ઓલું ખાલી હેલ્મેટમાં નાખ દે બેટા. આવી ગયું બેટો? હા, મમ્મીને કેટલું રૂપાળું થવું? મમ્મીને તારી મમ્મીને બહુ રૂપાળું થવું છે એટલે કોઈ બાત નહીં, કભી કભી જાતી હે તો ચલતા હે. અને ઘણી વખત જાય તો એમાં કાંઈ વાંધો નહીં. એ તો હવે એક જીવનનો અભિન્ન અંગ થઈ ગયું છે એટલે જવાય ને જાય. પાર્સોને મેં કીધું હવે હું બહાર જાઉં છું ને, મમ્મી હજી આવી નથી, થોડી વાર તો ઘરે રહીશ ને એમ. એટલે મને કે પછી ઓલી ઘો આવી જશે. તો હમણાં 2-3 દિવસ પહેલાં એક બહુ મોટી જબરી ઓલી ઘોયરો કંઈક કહેવાય, એક્ઝેક્ટ નામ તો હું ભૂલું છું, અહીંયા ફળિયામાં આવી ગઈ હતી. પાર્સો ત્યારે બપોરે એકલો ઘરે હતો તો એનો સીધો વિડીયો કોલ આવ્યો, પપ્પા ગો આવી છે જલ્દી આવો એમ. પણ હવે આપણે જાળી બંધ રાખવાની એટલે ના અંદર આવે. આટલા મોટા મોટા નખ. કેવડા નખ હતા કા? મગરનું નાનું બચ્ચું હોય એવડી મોટી હતી ને. મગરનું 25 સાલ થઈ જાય ને એવી. હા, અને કાલે પાછું બહાર જવું છે. ગાડી હમણાં લાસ્ટ ટાઈમે તમે જોઈ હશે ને, અત્યારે તે બહુ બગડેલી છે એટલે એને થોડોક ફુવારો મારતા આવું અને મેડમજી ત્યાં આવી જાય. આપણે પહેલાં આમ તો મેડમને પૂછી જ જોઈએ કેટલી વાર લાગે એમ છે, પછી હું જાઉં. જો આવી જવાના હોય તો થોડી વાર રાહ જોઈને જાઉં એટલે પાર્શ્વભાઈને ઘરે એકલું ના રહેવું પડે. થાય છે. મારે ઓલી ગાડી ધોવા જ આવી હતી. ધોવી હતી. હા, 10 મિનિટમાં તું ઘરે પહોંચીશ. મમ્મી હું અહીંયા ગળું છું. તો હું જાઉં છું ગ્રીલ જાળી બંધ કરતો જાઉં. પાર્શ્વ ઘરે છે બરાબર? ઓકે. 10 મિનિટનું કહે છે પણ 10 મિનિટ થાય નહીં. પાર્શ્વ ખબર છે ને તને કેટલી મિનિટ થાય? 10ની. 10ની કેટલી મિનિટ થાય? 10 મિનિટ. મમ્મી 10 મિનિટમાં આવું એમ કહે તો પછી કેટલી વાર લાગે? 10 કલાક. 10 કલાક. ये बच्चा भी पहचानता है अपनी माँ को अच्छी तरह से. मजा आएगी दिखा बॉक्स क्रिकेट में. फिर वापस से मैं ले जाऊंगा, ठीक है? डन, प्रॉमिस.
આ વખતે જે હોય એવું ખાવ ને. અહીંયા ઘરે જે નાસ્તામાં હોય એ ખાઈ શકો છો તમે. અચ્છા પપ્પા વેજી પાણીપુરી છે? એ થોડી વધી હોય બેટા. કાલવાળી પાણીપુરી અત્યારનું પૂછે. કાલે એને મમ્મી મા દીકરાએ 2 પાણીપુરી ખાધી છે, એમાં થોડીક વધી હશે એટલે એ તો મેડમે જવા જ દીધી હોય. એ એનું પૂછે છે, ઓલી કાલ વધી હતી એ પાણીપુરી છે એ ન રહી સારી. हेलो मेरा बच्चा खाना खाने बैठ गया है. ચાલ સરસ મજાની ગાડી ધોઈ કાઢી છે, ચકાચક કરી કાઢી છે ગાડીને. और मैडम जी भी बाल बाल काले करके आ गए हैं, देखिए. सबको मालूम है आप बाल काले करवाते हो. नहीं वो तो सबको पता है, इस उम्र में तो बाल बाले करवाने ही पड़ते. पड़ते हैं, काले करवाने पड़ते हैं, बाल काले करवाने पड़ते हैं. क्या करे, हम क्या करें, उम्र हो गई है तो क्या करें, लेकिन ऐसे कैमरे पे दिखाना अच्छा नहीं लगता. ओहो ऐसा होता है, ऐसा है. रिपाड़ी लगे से. मैं तो सोच रहा था अभी थोड़ी देर के बाद खाना खाने के बाद लाइव जाएंगे, लेकिन आपने तो मना कर दिया. હવે ભોજન પણ તૈયાર થઈ ગયું છે. ભાખરી चाय है आज, ठीक है कोई बात नहीं. चलो मैडम जी हम बहुत बढ़िया सा खेल कूद करके आ गए और बहुत बड़ा मज़ा आ गया. अच्छा वाला बनाया है वहाँ पे. અને હા લાસ્ટમાં મને ભૂલાઈ ગયું હતું, કોઈ પણ પ્રકારનું પેઇડ પ્રમોશન નહોતું. મારા ફ્રેન્ડનું છે અને બાળકોને રમવું હતું, એટલે બે તમને બધાને માહિતી પણ મળી જાય અને અમારા બાળકોને રમાઈ પણ જાય. બરાબર. અને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.